અમદાવાદમાં મનપાની પ્રી મોન્સૂન કામગીરીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે। તમામ વિસ્તારમાં ડ્રેનેજની કામગીરીમાં તંત્રના ધાંધિયા સામે આવ્યા છે। ચોમાસું એ માથે હોવા છતાં પણ એએમસીની આ ડ્રેનેજની કામગીરી હજુ પણ અધૂરી છે। અમરાઈવાડી હોય, નિકોલ હોય કે પછી બાપુનગર હોય, આ તમામ વિસ્તારમાં આ ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે। બોપલ, નરોડા, સોલામાં પણ ડ્રેનેજની કામગીરી હજુ પણ એ ધીમી ગતિએ જ ચાલી રહી છે। નિકોલ અને બાપુનગર વિસ્તારમાં પણ ઠેર ઠેર ખોદકામથી લોકો પરેશાન થયા છે। ડ્રેનેજની કામગીરીના કારણે ઠેર ઠેર ભૂવા પડતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે પ્રી મોન્સૂન કામગીરીએ એએમસીની આબરૂના ધજાગરા ઉડાવ્યા છે। નિકોલમાં ડ્રેનેજની કામગીરીમાં પડેલા ભૂવાથી ભારે હાલાકીનો સામનો એ ગ્રાહક જે રીતે નાગરિકોને કરવાનો આવ્યો છે। રસ્તા વચ્ચે જ પડેલા ભૂવાથી અવરનવર જે અવરજવર માટેની જે તકલીફ છે એ લોકોને થઈ રહી છે। ચોમાસા પહેલા સ્માર્ટ સિટી અમદાવાદ એ ભૂવા નગરી બની ગયું છે। શહેરમાં ભૂવા પડવાની સમસ્યાના કારણે સ્થાનિકો પરેશાન થયા છે। નિકોલમાં ડ્રેનેજની કામગીરી પૂર્ણ કરવાની પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે। તંત્ર તરફથી અત્યારે સૌથી ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે। મેન રોડનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, પ્લસ જે લોકો મેન લાઈન નાખી રહ્યા છે એના કારણે બધી સોસાયટીના રહીશોને તકલીફ થઈ રહી છે। બરાબર છે। સોસાયટીની અંદર છેલ્લા 2 વર્ષથી કામ આપેલું છે, રોડનું છે, પાણીનું છે, એ હજુ સુધી થયું નથી। બીજું આ વધારાનું જે છે એ હવે ચોમાસું નજીક આવે, બરાબર, એટલે બધાને તકલીફ થવાની। કોર્પોરેશનમાં મેં અત્યાર સુધીમાં 10 વખત ટેન્કર મંગાવેલા છે પાણીના। ચોમાસામાં ગટરનું પાણી પીવામાં આવે છે। ચોમાસાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરની હજુ પણ જે કામગીરી છે પૂર્ણ થઈને, જેના લઈને અમદાવાદ શહેરના લોકોને આ વખતે પણ વરસાદી પાણીથી ઝઝૂમવું પડશે, કારણ કે મહાનગરપાલિકાની અણઆવડત અને અધિકારીઓની બેદરકારીને કારણે હજુ પણ અમદાવાદ શહેરના અનેક રસ્તાઓ એવા છે કે જ્યાં ડ્રેનેજના કામગીરી ચાલી રહી છે। ગત ચોમાસાની સિઝન પૂર્ણ થયા બાદ જે કામગીરી શરૂ કરવામાં આવી હતી, 1 વર્ષની મુદત હોવા છતાં પણ કામગીરી પૂરી થઈ નથી। હવે ચોમાસું છે જે હવે દસ્તક રહી ચૂક્યું છે, પરંતુ અમદાવાદનો પૂર્વથી લઈને પશ્ચિમ છેડા હોય કે ઉત્તરથી દક્ષિણનો છેડો, તમામ જગ્યાએ રોડ, રસ્તા અને જે ડ્રેનેજની કામગીરી છે ચાલી રહી છે। ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલ, નરોડા, વિરાટનગર, ઓઢવ, મોટેરા, કાટલોડિયા, તમામ જે વિસ્તાર છે ત્યાં જે છે એ વધારે ખૂબ નાગરિકોને મુશ્કેલી પડી છે। ઠેર ઠેર રોડ, રસ્તાઓ જે ખોદી નાખે છે, જ્યારે હજુ પણ કામ ચાલી રહ્યું છે। રોડ ખોદ્યા બાદ પૂરું સેટલમેન્ટ ન થતા નવા રોડ પણ ચોમાસાની અંદર ફરીથી ભૂવા પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળે છે। હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે આ બાપુનગરનો વિસ્તાર છે કે જ્યાં પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજની કામગીરી માટે આખો રોડ જે છે ખોદી નાખવામાં આવ્યો છે, પરંતુ વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી છે। પરંતુ આ જે જગ્યા એવી છે કે જ્યાં ચોમાસાની અંદર જો વરસાદી પાણીનો ભરાવો થશે તો સ્થાનિકોને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે। હજુ પણ જે રોડ, રસ્તાની જે ફરતે બેરિકેડ મારવાના હોય તે બેરિકેડ પણ ક્યાંક ને ક્યાંક જોવા નથી મળી રહ્યા, એટલે કે અધિકારીઓની અણઆવડત અને ડ્રેનેજ વિભાગની બેદરકારીને કારણે હાલ આ પ્રકારની જે ઘટનાઓ છે તે સામે આવી રહી છે। અને અમદાવાદ મહાનગરપાલિકા અધિકારીઓ પણ જઈ રહ્યા છે કે ચોમાસાની અંદર આ વખતે અમદાવાદ શહેરની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની તેવી શક્યતાઓ મળી રહી છે, કારણ કે અમદાવાદ શહેરના અનેક વિસ્તાર એવા છે કે જે જગ્યા ઉપર હજુ પણ રોડ કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતાઓ જોવા મળતી નથી। પરંતુ પૂર્વથી પશ્ચિમ જે સમયગાળા દરમિયાન રોડની કામગીરી પૂર્ણ કરવી જોઈએ, જે સમય મર્યાદા આપવામાં આવતી હોય છે, તે મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં પણ કામગીરી પૂર્ણ થતાં ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરના લોકોને આ વખતે પણ ચોમાસાના વરસાદી પાણીનો જે તકલીફો છે તેનો સામનો ચોક્કસથી કરવો પડે તે પરિસ્થિતિ ઊભી થઈ છે। કેમેરામેન જય જાની સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।